જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દ્વારા લોકોને ઈવીએમ અને વીવીપેટના ઉપયોગ અંગે લોકોને માહિતગાર કરવા જાણકારી આપવા વાનનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું. આગામી લોકસભાની સામાન્ય ચૂંટણીને અનુલક્ષીને ભાવનગર જિલ્લાના મતદારો માટે ઈવીએમ વીવીપેટના માધ્યમથી પોતાનો કિંમતી મત કેવી રીતે આપવું જાગૃતિ કેળવવા ભાવનગર જિલ્લા સેવા સદન ખાતેથી જિલ્લા ચૂંટણી અધિકારી આર.કે. મહેતાના હસ્તે ઈવીએમ નિદર્શન માટે એલઈડી વાનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી ગુજરાત રાજ્યના માર્ગદર્શન હેઠળ મતદારોમાં મતદાન અંગે જાગૃતિ કેળવાય તેવા આશયથી ઈવીએમના લાઈવ ડેમોન્સ્ટ્રેશન અને ઓડિયો વિઝ્યુઅલની વ્યવસ્થાથી સજ્જ એલઈડી વાનને ભાવનગર જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર આર.કે. મહેતા સહિતના જિલ્લા વિકાસ અધિકારી ડોક્ટર પ્રશાંત જીલોવા, અધિક કલેક્ટર એન.ડી. ગોવાણી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી આર.એન. ચૌધરી સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં જિલ્લા સેવા સદન ખાતેથી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. પરીક્ષણો અને સુરક્ષા ચકાસણીના બહુવિધ સ્તરોમાંથી પસાર થવું છું. બહુવિધ સ્તરો આવો હું તમને સમગ્ર પ્રક્રિયા સમજાવું. મારા ઘટકો